તો આજે તો આપણે માત્ર 450-500 કિલોમીટર ગાડી ચલાવવાની હતી. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ. બધાને રાત્રે આપણે સુઈ ગયા હતા, પગથિયાવાળી ઓટો લઈને નગર વહેલા સવારે ઉઠ્યા ને ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા અને આવી ગયા આપણે નગર બાયપાસમાં. અને નગર બાયપાસમાંથી પછી આપણે ટર્ન મારી દીધો સોલાપુર બાજુ. ને સોલાપુર રોડ ઉપર આગળ જતા પછી આપણે આવી ગયા હતા કરમાળા. અને કરમાળાથી આપણે પાછો ટર્ન મારી દીધો કુર્દવાળી બાજુ ને આગળ ગયા તા પાણીનું એટીએમ મશીન આવ્યું. તો આમાં આપણે પૈસા નાખી સિક્કા નાખી એટલે પાણી નીકળે. જો આવા મશીન કર્ણાટકમાં અને મહારાષ્ટ્રમાં આવે ને પછી આપણે આગળ જતા કુર્દવાળી પાસ કરીને આવી ગયા તા. ભૂખ લાગી હતી, નાસ્તો કરવા માટે તો મિસલ પાવ ખાઈને આપણે વળી પાછા નીકળી ગયા, હાઈવે ચડી ગયા. અને આગળ જતા મારવાડીની હોટલે આપણે રાખી દીધી. આપણા મિત્ર આવતા હતા તો આવી ગયા હતા એ કનીભાઈ ને એની હારે આપણે ચા પાણી કમ્પ્લીટ કરી લીધી. ને ચા પાણી કમ્પ્લીટ કરીને ઘડીક બેઠા ને વાતું ચીતું કરી. મેં કીધું હાલો હવે નાહી ધોઈ લઈને નાહી ધોઈને કમ્પ્લીટ વાળી ફ્રેશ બેશ થઈને આવી ગયા પાછા ચા પાણી પીવા માટે. અને વળી પાછા નીકળી ગયા આપણે અને આવી ગયા આપણે માહોલથી પાછો ટર્ન મારી દીધો આપણે મંગલવેળા બાજુ. અને મંગલવેળા આપણે પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ હતી. ને પછી મંગલવેળાથી પાછો આપણે ચડી ગયા વિજાપુર વાળો રોડ. ને પછી આવી ગયા હતા આપણે વિજાપુર. ને વિજાપુરથી ચડી ગયા આપણે હાઈવે બેંગ્લોર વાળો. અને આવી ગયા હતા આલમટી. ને આલમટી પાસ કરી લીધું. 11:30 વાગી ગયા હતા એટલે પછી આપણે આવી ગયા હતા રાજસ્થાનીની હોટલે. મેં કીધું હવે જમી કરવી લઈ નિરાતે ને સુઈ જઈએ, કેમ કે હવે કાંઈ આપણે કિલોમીટર જાજા કાપવાના હતા ને એટલે નિરાતે સુઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આવા જ વિડીયો આપણા જોવા માટે આપણે એડીને ફોલો કરી નાખો.